ચલો મિત્રો, તો પીવાયક્યુ સ્ટાર્ટ કરીએ આપણે, બરાબર છે. તો થોડા ઘણા તમે કરી નાખ્યા હતા, પણ એમાં તમારે કંઈક 2-3 આન્સરમાં પ્રોબ્લેમ હતા, એમાં તમે કંઈક માઇનર મિસ્ટેક કરી હશે અથવા તો આપણે કરી હશે. જોઈ લઈએ શું છે, બરાબર છે. ચલો, કેમાં પ્રોબ્લેમ હતો? એક આમાં પ્રોબ્લેમ હતો ને. તો આની અંદર મિત્રો મેં તમને એમ કીધું હતું 10⁻³ આ એની રેડિયસ છે. ત્રિજ્યાના પારાની બુંદને 125 સમાન કદની બુંદોમાં વિભાજિત કરવામાં આવે છે. તો નવી જે રેડિયસ આવશે એનું ઘનમૂળ નીકળે છે કેટલું? 5. એટલે નવી રેડિયસ કેટલી આવશે? r=r/5 આવી હશે. બોલ હા કે ના? ચલો, તો હવે તમને એમ કહે છે કે પારાનું પૃષ્ઠતાણ આટલું છે, તો પૃષ્ઠ ઊર્જામાં થતો વધારો કેટલો? તો પૃષ્ઠ ઊર્જામાં થતો વધારો એટલે તમારે શું મેળવવાનું હોય? ΔU. તો ΔU શું થશે? T × ΔA. ચલો, આખો કરાવી જ દઉં છું, ધ્યાન અહીંયા હશે. જોઈ લઈએ તમારો આન્સર આવે છે કે ન થાવ તો કેમ ન થાવ. તો ચલો, T તો T છે, ΔA લખવાનું થશે. એટલે ΔA એટલે ક્ષેત્રફળ, ક્ષેત્રફળમાં થતો ફેરફાર. આપણે હંમેશા મોટું ક્ષેત્રફળ માઇનસ નાનું ક્ષેત્રફળ હોય. મોટું કોનું ક્ષેત્રફળ હોય? મોટું કોનું ક્ષેત્રફળ હોય? જે નાના હોય ને, નાના નાના બુંદો, એનું ક્ષેત્રફળ કેવું હોય? વધારે. અને મોટા હોય એનું ક્ષેત્રફળ કેવું હોય? ઓછું. તો અહીંયા હું લખું તો આપણી પાસે 125 નાના નાના બુંદો છે, એટલે એનું ક્ષેત્રફળ હશે 4πr². હા કે ના? અને માઇનસ મોટાનું ક્ષેત્રફળ કેટલું હશે? 4πr². બસ આટલું લખવાનું છે. તો T × આમાંથી કોમન શું નીકળશે? 4π. અહીંયા શું આવશે તમારી પાસે? 125. r એટલે તમે શીખા, સ્મોલ r કેટલો છે? r/5. એનો સ્ક્વેર કરો એટલે કેટલા આવશે? r²/25 માઇનસ અહીંયા કેટલા વધશે? r². હવે r² પણ શું થઈ જશે? કોમન. એટલે T × 4πr². અહીંયા શું આવશે તમારી પાસે? 125/25 એટલે કેટલા આવશે? 4. અહીંયા કેટલા આવશે? -1 એટલે કેટલા આવશે? 3. ચલો, આ કેટલા છે? સોરી, 25 × 5 125 એટલે 5 - 1 એટલે કેટલા આવશે તમારી પાસે? 4. તો અહીંયા લખી નાખીએ. T એટલે કેટલા છે? 45/100 × કેટલા આવશે? 4. પાઈની કિંમત એ મૂકવી પડશે ને. પાઈ એટલે કેટલા? 3.14. અને × કેટલા આવશે તમારી પાસે? r². 10⁻³ હતી પહેલાં, એટલે 10⁻6 મીટર જ છે ને, મીટર. અને × કેટલા તમારી પાસે? 4. બોલો આન્સર. હા, તો 22 પોઈન્ટ. પછી ઘાત સેટ કરો, 10⁻6 છે એટલે કેટલી થઈ જાય? 10⁻5. રેવડી? હે ને? એટલે કીધું એટલું ખાલી ઓનેસ્ટલી ફોલો કરવાનું, હે ને? ચલો, બીજો કયો હતો પ્રશ્ન? બોલો તો. રકમ કહેતા જાઓ ખાલી, બોલો જલ્દી. હે આમાં બોલો ને, આબુના. આ છે ને 2/√π છે ને, આ છે ને વ્યાસ આપેલો. શું આપેલો છે? વ્યાસ. આમાં લખ્યું નથી, પણ એ વ્યાસ ગણવાનો છે એટલે થઈ જશે. ઓકે, ચલો પછી હા, આમાં આન્સર નથી આવતો. હા, જોઈ લે. આમાં આપણે છે ને, જો તમે શું કર્યું હતું? mg - ρ0 × vg. તો શું મેળવવાનું હતું? વિસ્કસ સ્નિગ્ધ શ્યાન બળ મેળવવાનું છે. તો વિસ્કસ એટલે શું હશે? mg - m0g. 0.3 ગ્રામ દળ અને 8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ જેટલી ઘનતા ધરાવતા એક દડાને જ્યારે ગ્લિસરીનથી ભરેલા પાત્રની અંદર મૂકવામાં આવે તો બેની ઘનતા તમને આપેલી છે ને, બેની ઘનતા આપેલી છે, અને ફેરવી જ નાખો ને. પણ આપણે શું લખતાનું? mg - m0g નું શું સૂત્ર હતું આપણી પાસે? ρ - ρ0 × gv. આવું હતું ને? બસ મૂકી દો. બેની ઘનતા છે તમારી પાસે. ρ એટલે કોની ઘનતા? પદાર્થની. તો એ કેટલી છે? 8. યુનિટ એનો એ જ રાખું છું, બરાબર છે. પછી ફેરવી નાખશું. અને માઇનસ અહીંયા કેટલા આવશે? 1.3. ચલો, આને ફેરવી નાખો તો એટલે ગ્રામ એટલે કેટલા તમારી પાસે? 10⁻³ અને ક્યુબિક સેન્ટીમીટર 10⁻6. કંઈ ખબર પડે છે? ઉપર કેટલા આવશે? તો લખું 10⁻³ / 10⁻6. જી એટલે કેટલા? 10 લઈ લઈએ, એને કીધું જ છે. ચલો, વી એટલે વોલ્યુમ. વી એટલે શું થશે? વોલ્યુમ. હવે વોલ્યુમ તો હું પદાર્થનું લઈ શકું ને. આ વોલ્યુમ કોણ હોય? જેટલો પદાર્થ ગયો હશે એટલા કદનું ડિસ્પ્લેસ થયું હશે. અરે હા કે ને? તો ρ = m/v. તો v = શું થશે? m/ρ. તો m કેટલું આપેલું છે? 0.3 એટલે 3/10. પણ ગ્રામ છે એટલે 10⁻3. અરે હા કે ને? અને હજી શું થયું? m/ρ. વી જોઈએ ને આપણે, એટલે m/ρ. ρ એટલે કોની? પદાર્થની. પદાર્થની કેટલી છે? 8. તો અહીંયા 8 આપો તો સાદુરૂપ. પદાર્થ કદ તમે લીધું હોય, કદ આ કદ છે ને,
કદ કેટલા કદનું પાણી વિસ્થાપિત થયું હશે? જેટલા કદનો પદાર્થ આવ્યો હશે એટલું. તો કદ કોનું થાય? પદાર્થનું ગણો કે ઓલાનું ગણો? બેના કદની અમાઉન્ટ કેવી હશે? સેમ. ઓકે, ચલો રેડી. પછી એણે 10⁻⁴ છે, 10⁻⁴ સેટ કર્યું. રેડી? જોઈ લેજો એકવાર આન્સર વેરીફાઈ થાય છે. ઓકે, ચલો બીજો બોલો હવે. ચલો તો આગળ વધો. હવે આગળ વધીએ. ધ્યાન અહીંયા હશે બધાનું. બસ આ ધીમે પણ ટક 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 ટક. ચલો અહીંયા સુધી કરાવ્યું છે. ચલો આગળ વધો. ચલો મિત્રો ધ્યાન અહીંયા હશે. બસ 0.07 ન્યૂટન પર મીટર જેટલું પૃષ્ઠતાણ એટલે શું આપેલું છે? ટી. અને 1 mm ની સમાન ત્રિજ્યા એટલે શું આપેલું છે? આર. તમને જે કીધા છે ને એ પ્રમાણે પાછા કરજો. 1 mm ની સમાન ત્રિજ્યા ધરાવતા 1000 પાણીના બુંદો છે. 1000 નું ઘનમૂળ કાઢો એટલે કેટલું આવશે? 10. એટલે નવી રેડિયસ જે નાની હશે એ કેટલી હશે? 10. તો ભેગા મળીને એક મોટું બુંદ બનાવે છે. તો અહીંયા છે ને આ નાના નાના બુંદો હતા, એમાંથી કેટલું બને છે? મોટું બુંદ. તો મોટા બુંદની રેડિયસ છે કેટલી હશે? નાના કરતાં n ગણી. એટલે કેટલી હશે? નાના કરતાં n ગણી એટલે 10r. કેટલી હશે? 10r. આ પ્રક્રિયામાં મુક્ત થતી પૃષ્ઠ ઉર્જા, જો આની ઉર્જા કેવી હોય? વધારે. આમાંથી આ જાય એટલે શું થાય? મુક્ત થશે. તો બસ તમે લખી નાખો ડેલ્ટા યુ ઇક્વલ્સ ટુ કેટલી હશે? ટી ઇન્ટુ ડેલ્ટા એ. ખાલી આ સૂત્ર વાપરતી વખતે ધ્યાનમાં એ રાખવાનું, મુક્ત સપાટી કેટલી છે? જો 2 હોય તો 2 ડેલ્ટા એ લેવાનું, 1 હોય તો 1 ડેલ્ટા એ. અહીંયા કોણ છે? સમાન ત્રિજ્યા પાણીના બુંદ. તો પાણીના બુંદમાં હવા કેટલા કોન્ટેક્ટમાં હોય? 1. હવા જેટલા કોન્ટેક્ટમાં એટલા લઈએ જ, ખબર છે ને બધાને? તો અહીંયા ટી ઇન્ટુ ડેલ્ટા એ. બસ આમાં સેમ ટુ સેમ હમણાં પેલો કરાવ્યો, ડાઉટ સોલ્વ કરાવ્યો એ જ રીતે છે. બીજું કશું જ કરવાનું છે ને. તમારે હંમેશા મોટું ક્ષેત્રફળ માઇનસ નાનું જ કરવાનું. મોટું હંમેશા કોનું હશે? બહુ બધા બુંદો. તો બહુ બધા બુંદો કેટલા હતા? 1000. તો તમે અહીંયા જ્યારે લખશો ટી ઇન્ટુ 4π ક્યાં આવશે? કોમન. અહીંયા આવશે 1000 વખત 4π r² માઇનસ 4π r². બસ હવે ખાલી કિંમત મૂકવાની છે. રેવડી? આ ભૂલ ન કરતા, એક વખત કરી હતી. સાબુના પરપોટાનું પૃષ્ઠતાણ આપેલું છે એટલે શું આપેલું છે? ટી. સાબુના પરપોટાની રેડિયસ r1 ઇક્વલ્સ ટુ છે 3.5. ત્યાંથી ક્યાં લઈ જાવી છે? 7 સેન્ટીમીટરમાં છે. કેમાં છે? સેન્ટીમીટર. વધારવા માટે કરવું પડતું કાર્ય. કાર્ય એટલે પાછી શું થઈ? ઉર્જા. કાર્ય એટલે શું થશે? ઉર્જા. તો પાછું સેમ ટુ સેમ જ કહાની છે. આમાં તમારે r1 r2 ગોતવાના નથી. ઓલા ખબર ને કદ આપ્યો હોય તો ક્યુબ કરીએ, ક્યુબ રૂટ કરીને મેળવતા ને 1000 એ નથી મેળવવાનું. r1 r2 છે જ. ખાલી તમારે લખવાનું છે ડેલ્ટા યુ ઇક્વલ્સ ટુ ટી ઇન્ટુ ડેલ્ટા એ. ડેલ્ટા એટલે 4π કોમન, મોટી રેડિયસનો સ્ક્વેર માઇનસ નાની રેડિયસનો સ્ક્વેર, r2² માઇનસ r1². આન્સર. ઓકે, પાઈ બરાબર જે કીધું એ ધ્યાનમાં લેવાનું એટલે સાદુરૂપ ફટાફટ થશે. ઓકે, ચલો કરજો પાછા. ચલો નેક્સ્ટ. પ્રવાહીનું એક ગોળાકાર ટીપું છે, 1000 સમાન ગોળીય ટીપામાં વિભાજિત થાય છે. આવડું હતું, એમાંથી કેટલું બન્યું? 1000. બોલ, ઉર્જા મુક્ત થશે કે શોષાશે? મુક્ત થશે ને. આની ઉર્જા કેવી હશે? વધારે. મુક્ત નહીં થાય, તમારે આપવી પડશે. અરે હા કે ના? જાતે તો ન થાય ને. અહીંયા માની લે 50 જૂલ છે, અહીં 55 જૂલ છે, તમારે 5 આપવી પડે તો 55 થાય. ચલો તો વિભાજિત થાય છે. જો યુઆઈ મૂળ ટીપાની પૃષ્ઠ ઉર્જા હોય, યુઆઈ, અને યુએફ એ પરિણામી ટીપાની ઉર્જા હોય, તો તમને એમ કહે છે UF/UI મેળવો. આવા ક્વેશ્ચન બહુ સિમ્પલ, જૂના કરતાં પણ સિમ્પલ. હકીકત મેં તમને કીધું હતું પૃષ્ઠ ઉર્જાનું કોઈ સૂત્ર છે નહીં, પણ તમારે એની હાવ લેવું જ પડે તો તમારે આ જ સૂત્ર લેવાનું. ટી ઇક્વલ્સ ટુ શું હતું? ડેલ્ટા U/del. એની જગ્યાએ શું લઈ લેવાનું? U/. હવે યુઆઈ હશે એટલે શું આવશે? ટી ઇન્ટુ એ. તમારે કોનો ગુણોત્તર જોઈએ છે? UF/UI. તો યુ એટલે કોણ છે? ટી એ. તો ટી ઇન્ટુ એ આ એફ છે એટલે આ કોણ હશે? એફ. ફાઇનલ એરિયા ડિવાઈડ બાય ટી ઇન્ટુ ઇનિશિયલ એરિયા. ટી અને ટી બે સેમ સરફેસ છે, સેમ વસ્તુ છે એટલે કેવા થઈ જશે? કેન્સલ. બસ ખાલી એરિયા મૂકવાનું છે. તો 4πr², કેન્સલ એટલે ખાલી શું આવશે? rf²/ri². ચલો હવે એને તમને કીધું છે પહેલાં કેટલા ટીપા હતા? 1000 હતા. સોરી, પહેલાં કેટલા હતા? 1. એમાંથી કેટલા બન્યા? 1000. આની રેડિયસ કેટલી હશે? r/10. આ ફાઇનલ થશે. અરે હા કે ના? તો ફાઇનલનો સ્ક્વેર લખો એટલે શું આવશે? r²/100 ઇન્ટુ ઇનિશિયલ કેટલી હશે? r². આ બે શું થઈ જશે? કેન્સલ. તો 1/100. 1/100માં એમ કહે છે 10/x લખવું છે, તો શું લખાશે? 10/10. સોરી, હા ઉપર 10 કરવા છે ને, તો 10/1000. તો આન્સર શું આવશે? 1000.
ચેક કરો તો. હે ઓય હા, આમાં તમે એરિયામાં 1000 નો ગણ્યા ને. ફાઇનલ એરિયામાં કેટલા ટીપા હશે? 1000 ગુણ્યા 4πr² હશે ને. ઓલી વખતે થયું હતું એવું, બરાબર. એટલે અહીંયા હજી કેટલા હશે? 1000. એટલે અહીંયા પણ કેટલા હશે? 1000. ખબર પડે છે? તો 1000 ભાગ્યા 100 કરશો એટલે જવાબ કેટલો આવશે? ડાયરેક્ટ 10/1. ફાઇનલ એરિયા કે કોઈ પણ જેટલા ટીપા છે એટલા એરિયા વડે ગુણવાનું છે, બરાબર. ચલો નેક્સ્ટ. 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું પાણીનું બુંદ છે 729. કોનું ક્યુબ રૂટ છે? 9. કોનો ક્યુબ છે? 9 નો, બરાબર. 729 નું ક્યુબ રૂટ કોણ છે? 9. 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું પાણીનું બુંદ 729 બુંદોમાં તૂટી જાય છે. કેટલા બુંદમાં? 729, બરાબર. જો પાણીનું પૃષ્ઠતાણ આપેલું હોય ટી, તો પ્રથમ દશાંશ ચિહ્ન સુધી પૃષ્ઠ ઉર્જામાં થતો વધારો. હવે તો આપણે થાકી નો ગયા કહેવાય સેમ પેટર્નથી, હે ને. છતાંય કરવું હોય તો પૃષ્ઠ ઉર્જામાં થતો વધારો એટલે કોણ? ડેલ્ટા યુ. શું લખશો? ટી ઇન્ટુ ડેલ્ટા એ. ટી ઇન્ટુ ડેલ્ટા એમાં ટી તો આપેલ હશે, કોમન શું નીકળશે? 4π. અને અહીંયા ફાઇનલ પેલા કેટલા ટીપા છે? 729. તો 729 વખત સ્મોલ r² માઇનસ કેટલા આવશે? કેપિટલ r². કેપિટલ R કેટલી હશે? R. આ કેટલી હશે? r/9. r/9. એ તો ખબર પડી ગઈ ને બધાને. જો આની રેડિયસ r હોય, આની રેડિયસ સ્મોલ r હોય, તો સ્મોલ r કેટલી હશે? r/9. બીજું કંઈ કરવાનું છે નહીં. ઓકે, ચલો ઠીક છે. આ ખબર છે ને કઈ રીતે? વોલ્યુમના લીધે આવ્યું હોય 4/3πr³ પ્રમાણે, બરાબર ને. ચલો, રો ઘનતા ધરાવતા પ્રવાહીનું બુંદ સિગ્મા જેટલી ઘનતા અને 7.5 × 10⁻⁴ ન્યૂટન પર સેન્ટીમીટર. એટલે યાદ રાખવાનું, પર સેન્ટીમીટર છે તો પર શેમાં લઈ જવાનું હોય? મીટરમાં. પર સેન્ટીમીટર જેટલું પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાં અડધું ડૂબેલી સ્થિતિમાં તરે છે. ચલો, આ થોડોક સારો ક્વેશ્ચન છે. તો માની લો કે આ પ્રવાહી છે. શું છે? પ્રવાહી. હવે આ પ્રવાહીની અંદર તમને એમ કહે છે કે ટીપું છે એ તરે છે, પણ કેવું? અડધું. અડધું તરે છે. માની લો કે આટલું ટીપું છે, બરોબર છે. હજી અડધા જેવું લાગતું નથી. માની લો કે આટલું છે, આ અડધું છે એ તરે છે. અડધું ક્યાં છે? ઉપર. તમને એમ કહે છે તો બુંદની ત્રિજ્યા મેળવવાની છે r. છે સેમ ક્વેશ્ચન, મતલબ પેટર્ન નથી, પણ તમારી પહેલાં આવી કરી ગયેલા છો. જ્યારે તમને ટીપાનો ક્વેશ્ચન આપે ને, ટીપાનું ટીપું તરે છે, પદાર્થ તરે છે એની નથી. જો ટીપું તરતું હોય તો એમાં સરફેસ ટેન્શન ભાગ ભજવે. આની FBD બનાવો ને તો નીચે આનો એક ફોર્સ લાગે, કેટલું? mg. આગળ જતાં ક્યારેક પરપોટો આવશે. શું આવશે? પરપોટો. પરપોટામાં mg લેવાનું નહીં. આપણે આની પહેલાં જ્યારે વિસ્કોસિટીવાળા ક્વેશ્ચન કર્યા હતા ત્યારે ખબર એક પરપોટો તો નીચેથી ક્યાં જતો હતો? ઉપર. તો નીચે આપણે mg નહોતું લીધું. ખબર પડે છે? ઉપર જતો તો કોના લીધે? બોયન્સીના. સામે શું લાગતું હતું? વિસ્કસ. યાદ આવે છે? અહીંયા પરપોટો નથી. કોણ છે? પ્રવાહી છે. એ પ્રવાહીની પાછી શું આપેલી છે? સિગ્મા. નહીં, એ પ્રવાહીની ઘનતા કેટલી છે? ρ. અને પ્રવાહીનું બુંદ સિગ્મા જેટલી ઘનતાવાળા પ્રવાહીની અંદર ડૂબે છે. સમજાય છે? કેટલી ઘનતા છે? 2. આ બુંદની ઘનતા કોણ છે? ρ. આની ઘનતા કેટલી આપેલી છે? ρ. અને જે પ્રવાહીમાં છે એની ઘનતા કેટલી છે? સિગ્મા. અડધું ડૂબેલી સ્થિતિમાં. તો આની FBD બનાવો, નીચે કેટલું ફોર્સ લાગતું હશે? mg. તો ડૂબી જવું જોઈએ, પણ ડૂબતું નથી. અહીંયા 2 ફોર્સ આને ઉપર ઉઠાવતા હશે. એક હશે બોયન્સી. કોણ હશે? બોયન્સી. એને આપણે કહી દઈએ FB. અને બીજું હશે ફોર્સ ડ્યુ ટુ સરફેસ ટેન્શન. કોણ હશે? ફોર્સ ડ્યુ ટુ સરફેસ ટેન્શન. બસ પૂરો થઈ ગયો દાખલો. તમારે મેળવવાની છે ત્રિજ્યા. આમાંથી એકાદામાં ત્રિજ્યા આવશે. લખો તો જે લખ્યું છે FBD પ્રમાણે શું લખી શકો? mg = બોયન્ટ ફોર્સ પ્લસ શું આવશે તમારી પાસે? ટેન્શન, સોરી સરફેસ ટેન્શન, બરાબર. ચલો, તો હવે લખો તો. અને હજી એમને નહીં થાય સિમ્પલ. બોલો તો mg તો mg રહેશે. બોયન્ટ ફોર્સ શું લખશો? m0g. ચલો, એ m0g કહી દઈ. અને પ્લસ અહીંયા ft શું લખશો? ફોર્સ ડ્યુ ટુ સરફેસ. ફોર્સ સરફેસ ટેન્શનનું ફોર્મ્યુલા તમે શીખાતા F/L. શું શીખાતા? F/L. તો શું લખવું પડે? F = T × L. તો સરફેસ ટેન્શન કેટલું? T. L કેટલી લખશો? તો લેન્થ લખવાની હોય. ટીપું કેવું છે? ગોળાકાર. તો ગોળાકાર એટલે એની આખી સરકમ્ફરન્સ લખવાનો એટલે કેટલો આવશે? 2πr. આખો જ લખવાનો. એમનો કહેતા અક્ષર અડધું ડૂબેલ છે તો, પણ સપાટી કેટલી ગણાશે? 2πr. તો T × 2πr. આમાંથી r ને તમારે કરતા બનાવવાનું છે. બાકી બધું તમને ખબર હોવી જોઈએ. ચલો, સાદુરૂપ આપી જ દઈએ, બરોબર. તો mg - m0g છે. મારે આ જોઈએ છે એટલે T × 2πr ને હું અહીંયા રાખું છું. T × 2πr, બરોબર છે.
આને લઈ જાઓ પહેલી સાઈડ, તો mg માઇનસ શું થશે? m નોટ g. એનું સૂત્ર આપણને ખબર છે, શું છે? રો માઇનસ રો નોટ બાય જી. રો એટલે કોની ઘનતા? પદાર્થની. પદાર્થની કેટલી છે? રો. માઇનસ રો નોટ એટલે કોની? પ્રવાહીની. સિગ્મા ઇન્ટુ શું આવશે? જી. અને શું આવશે? વી. વી એટલે કદ. તો કદ લખી નાખીએ, ત્રિજ્યા મેળવવાની છે. તો આનું કદ જેટલું હશે એટલું જ હશે કે અલગ અલગ હશે? આવું નહીં થાય. શું કામ ખબર? બેયનું વોલ્યુમ સેમ છે. શું કામ? જો જ્યારે એમજી ગણશો ને તો આખું વોલ્યુમ આવશે, પણ બોયન્સી ગણશો તો અડધું વોલ્યુમ આવશે. અરે હા કે ને? એટલે તમારે આમ લખવું પડે. અહીંયા શું હતું? mg માઇનસ એમ નોટ જી. mgનું કદ કેટલું લખું? વી ઇન્ટુ રો, કારણ કે એની ઘનતા કેટલી છે? રો. કંઈ ખબર પડે છે? ઇન્ટુ શું આવશે? જી માઇનસ એમ નોટ એટલે વી બાય ટુ ઇન્ટુ એની ઘનતા કેટલી? સિગ્મા, અને ઇન્ટુ શું આવશે? જી. હવે તમારે સાદુરૂપ આપવાનું થશે, તો અહીંયાથી તમે કોમન કાઢશો એટલે કોણ કોમન નીકળશે? જીવી. અને અહીંયા લખશો એટલે શું આવશે? ચલો 2 ને પણ કોમન કાઢો હોય તો કોમન કાઢી નાખો, બરોબર છે? 2 ને કોમન કાઢો એટલે 2 છે, તો અહીંયા જીવી નીકળી જશે. તો કેટલા આવશે તમારી પાસે? 2 રો માઇનસ સિગ્મા ઇક્વલ્સ ટુ શું આવશે? જીવી બાય 2. ના ખબર પડી? આ કોણ છે તમારી પાસે? ટી ઇન્ટુ 2 પાઈ આર. બસ હવે તમારે સાદુરૂપ આપવાનું છે, એ તમે જાતે આપશો. વી ઇક્વલ્સ ટુ શું લખશો? 4/3 પાઈ આર ક્યુબ. એ આર અને આરમાં અહીંયા કંઈક ને કંઈક કેન્સલ આઉટ થશે, એટલે સ્ક્વેર વધશે, એટલે છેલ્લે રૂટમાં કંઈક આન્સર આવશે. કરશો કે કરાવી દો આખો? ટી ઇન્ટુ 2 પાઈ આર. અહીંયા વી એટલે શું મૂકવાનું થશે? 4/3 પાઈ આર ક્યુબ. બાકી જીની વેલ્યુ એને કેટલી કીધી છે? 10, એટલે 10/2 એટલે કેટલા થઈ જશે? 5. બાકી 2 રોના ફોર્મમાં 2 આન્સર છે, એક આ છે ને એક આ છે, એટલે બેમાંથી એક જ હશે. આપણે કેમ 2 રો રાખ્યા છે? સમજ્યા કે ના સમજ્યા? સાદુરૂપ આપવાનું છે. રેડી? હા, આરની વેલ્યુ તો મેળવવાની છે ને આપણે, એટલે આરને સબ્જેક્ટ બનાવશું ને. અહીંયા આર છે, અહીંયા આર સ્ક્વેર હશે, 2 કેન્સલ આઉટ થઈ જશે, એટલે આ ક્યાં જશે? છેદમાં. જો અહીંયા આન્સરમાં બધી છેદમાં છે. આટલું બોલ્યા ને કરતાં થઈ ગયું હોત ને. કરી નાખો. ચલો અહીંયા કેટલા આવશે? ટી ઇન્ટુ 2 પાઈ આર ઇક્વલ્સ ટુ અહીંયા કેટલા તમારી પાસે? 2 રો માઇનસ સિગ્મા ઇન્ટુ શું હતું તમારી પાસે? જી. વી એટલે કેટલા લખું? 4/3 પાઈ આર ક્યુબ, અને બાય શું આવશે? 2. અરે હા કે ને? આ જી એટલે કેટલા? 10, એટલે આ કેટલા કરી નાખું છું? 5. અહીંયાથી પાઈ અને પાઈ શું થઈ જશે? કેન્સલ. આ 2 2s આર 4, એટલે કેટલા આવશે? 5 2 10. 10 / 3. અહીંયાથી જો એક આર અને આ કેન્સલ થઈ જાય, એટલે કેટલા આવશે? આર સ્ક્વેર. ખાલી આર સ્ક્વેરને આ સાઈડ રહેવા દેવા, બાકી બધાને આ સાઈડ જવા દો. ચલો તો બોલો તો અહીંયા ધ્યાન આપો તો આર સ્ક્વેર ઇક્વલ્સ ટુ કેટલા આવશે? 5 2 10/3. 3 ને જવા દે ઉપર, એટલે કેટલા આવશે? 3t બાય કેટલા આવશે તમારી પાસે? 10. અને આ કોણ છે તમારી પાસે? 2 રો માઇનસ સિગ્મા. ભૂલ ભાઈ પડી હોય તો કહેજો પાછા, બરોબર? આટલું જ કે બીજું કંઈ છે? હવે આ જવા દીધા, 5 2 10 જવા દીધા, 3 આ સાઈડ આવવા દીધા. ક્લિયર? આટલું છે તમારી પાસે. બે બાજુ વર્ગમૂળ લેવાનું છે, તો કેટલા આવશે? અચ્છા, આનું મૂલ્ય આપેલું હશે કોઈકનું. આરનું મૂલ્ય ટીનું આપેલું છે, કેટલું છે? 7.5 ગુણ્યા 10 - 4 ન્યૂટન પર સેન્ટીમીટર છે. ચલો મૂકો તો કિંમત. તો અહીંયા કેટલા આવશે તમારી પાસે? 3/10 ઇન્ટુ 7.5 હતા ને, તો 7.5 એટલે 75/10 ગુણ્યા 10 - 4 પ્રતિ સેન્ટીમીટર છે, એટલે મીટરમાં ફેરવો એટલે કેટલી થશે? 10 - 2. અને બાકી કેટલું વધ્યું તમારે ભાઈ? 3/10 તો લખી નાખ, એટલે કેટલું આવશે? 2 રો માઇનસ સિગ્મા. કંઈ ખબર પડે છે? આ 10 + 2 અને 10 - 2 કેન્સલ, એટલે કેટલા આવશે તમારી પાસે? અચ્છા, આન્સર શેમાં આપેલો છે? સેન્ટીમીટરમાં. સેન્ટીમીટરમાં જ છે તો વાંધો નથી. ચલો તો બંને બાજુ વર્ગમૂળ લેશો એટલે કેટલા આવશે તમારી પાસે? 25 3 કેટલા થશે? 75. હા, કેમ? ન્યૂટન પર સેન્ટીમીટર ને? એમ? હા, એ બી ચાલે, નો ફેરવો તો બી ચાલે. તો હા, તો નો ફેરવો ને, તોય 10 - 2 તો રહે. આ થઈ જશે 25. આ 25 વડે ભાગ ચાલે. 25 3 75 અને 25 4 હા કે ના? 75 × 3 ના. એમ? તો વર્ગમૂળ કાઢશો એટલે 10 - 2 આવશે. અત્યારે આ મીટરમાં છે ને, પણ આમ રાખો ને, તમને શું વાંધો છે? અહીંયા કેટલા છે? 10 અહીંયા કેટલી હતી? 10 - 2. આ બે કેન્સલ થઈ ગયા ને, આન્સર તો આવવાનો જ છે ને, તો હું કામ બીજું કરું? ચલો 75 એટલે 25 3 લખી શકું, એટલે એનું વર્ગમૂળ કેટલું થશે? 15. કેટલું થશે? 15. વર્ગમૂળ કાઢું છું. આર બરાબર અહીંયા કેટલું વર્ગમૂળ આવ્યું? આનું કેટલું આવ્યું? 15. 10 - 4 નું કેટલું? 10 - 2. અને આ કેટલું આવશે?
2 રો માઇનસ સિગ્મા, અને કેમાં હશે આ રૂટમાં, બાકી બધાને ઉપર તો નીકળી ગયું છે, આનું નીકળી ગયું છે. 10⁻² એટલે કેમાં આવશે મીટરમાં, સેન્ટીમીટરમાં જોતા હોય તો 10⁻+2 ખબર પડે છે. હા, તો આન્સર શું આવશે 15/√2 રો માઇનસ સિગ્મા. રેવડી? ચલો, સાદુરૂપ હોય છે થોડુંક, બાકી તો બધું ઠીક છે. 6 સેન્ટીમીટર ત્રિજ્યાના સાબુના પરપોટાની અંદર 3 સેન્ટીમીટર ત્રિજ્યાનો અન્ય સાબુનો પરપોટો રચાય છે. વાતાવરણીય દબાણની સાપેક્ષે નાના પરપોટાની અંદર વધારાના દબાણ જેટલું સમાન દબાણ ધરાવતા સમકક્ષ સાબુના પરપોટાની ત્રિજ્યા. ચલો ધ્યાન અહીંયા કંઈ હે નહીં, એક 6 સેન્ટીમીટર ત્રિજ્યા છે. કેટલી છે? 6. તો આ 6 સેન્ટીમીટર ત્રિજ્યાનો તમારી પાસે એક પરપોટો છે. હવે એમ કહે છે સાબુના પરપોટાને 3 સેન્ટીમીટર ત્રિજ્યાનો, તો માની લે આ બીજો છે જે કેટલાનો છે 3 સેન્ટીમીટર, તો આની રેડિયસ કેટલી છે 3 અને આની રેડિયસ કેટલી છે 6. અન્ય વાતાવરણીય દબાણની સાપેક્ષે એટલે બાર કેટલું છે P0, વાતાવરણ દબાણને નાના પરપોટાની અંદર વધારાના દબાણ જેટલું, આની અંદર કેટલું વધારાનું દબાણ હશે, આની અંદર એટલું દબાણ ધરાવતા સમકક્ષ સાબુના પરપોટાની ત્રિજ્યા. તો જો એક જ હોત ને, એક જ આ સાબુ છે, સાબુ એટલે કેટલી સપાટી હોય 2 સપાટી હોય તો વધારાનું દબાણ કેટલું હોય 40/r. ના ખબર પડી? તો એક જ હોત ખાલી આ, તો અંદર કેટલું વધારે હોત 40/r. એ 40/r કોણ હતું? 40/r1 કહી દો, એટલે r1 એટલે કોણ 6. હજી એનાથી અંદર જાઓ એટલે પાછું વધારાનું કેટલું હશે 40/r2. કંઈ ખબર પડી કે નહીં? આટલું વધારાનું દબાણ ધરાવતો એક જ પરપોટો રચીએ તો એની અંદર વધારાનું દબાણ કેટલું હોય 40/r. આ નવી રેડિયસ. કંઈ ખબર પડે છે? હા, તો બસ 40 અને 40 શું થઈ જશે કેન્સલ. તો આન્સર આવશે 1/r1 + 1/r2 = 1/r. 1/r1 એટલે 1/6 + 1/3 = 1/r. LCM કેટલો આવશે તમારી પાસે 6, એટલે 1 + 2 એટલે 1/2, એટલે r = બોલો રેવડી? કંઈ ખબર પડી? રકમ સમજાય તો, નહીતર કાંઈ કામનું નહીં. એક અંદર હતું એમ કીધું કે આની અંદરનું અહીંયા જેટલું દબાણ છે એટલું અંદરનું દબાણ વધારાનું દબાણ ધરાવતો હોય એવા પરપોટાની રેડિયસ કેટલી? તો એવા પરપોટાની રેડિયસ કેટલી હોય 40/r. ચલો, પ્રત્યેક r ત્રિજ્યાના પારાના 2 નાના બુંદ એકરૂપ થઈને એક મોટું બુંદ બનાવે છે. કેટલા છે? 2. એકરૂપ થઈને કેટલું બનાવે છે 1. તો આની રેડિયસ સપોઝ માની લો r હોય, ખબર પડે છે? તો નવાની રેડિયસ કેટલી હશે? તો આ નવાની રેડિયસ હશે નાનાની રેડિયસ કરતાં ઘનમૂળ થાય એટલે. તો કેટલા હતા 2, તો 2નું ઘનમૂળ ઇન્ટુ શું આવશે r. કંઈ ખબર પડે છે? ઓકે, ચલો ઠીક છે. હા, ન પડી. માન લે હું તને એમ કહું કે 1000 બુંદ છે. કેટલા? 1000. એમાંથી માન લે 1 બુંદ બન્યું હોત તો આની રેડિયસ કેટલી હોત r. તો આની ત્રિજ્યા કેટલી હોત? આના ઘનમૂળના એની ત્રિજ્યા ગણા. આવું કરતા ને આપણે. તો અહીંયા કેટલા બુંદ હતા 2, તો 2નું ઘનમૂળ ગુણ્યા શું કર્યું r. ચલો, હવે તમને એમ કહે છે ફેરફારની પહેલા અને પછી કુલ પૃષ્ઠ ઉર્જાનો ગુણોત્તર. આ કાંઈ નહીં, આ કરવું પડે. યાદ આવ્યું કાંઈ? પહેલા અને પહેલાની પૃષ્ઠ ઉર્જાનો ગુણોત્તર એક કરી ગયા છે UI UF. યાદ આવે છે? તો અહીંયા તમને એમ કે ફેરફારની પહેલા એટલે UI, ફેરફારની બાદ એટલે કોણ UF, એનો ગુણોત્તર લઈએ એટલે શું આવે TA1/TA2. T અને T કેન્સલ, A1/A2 લખવાનું થાય. A1 એટલે કેટલા હતા 2 વખતે લખતા ભૂલી ગયા, યાદ છે? કેટલા છે બુંદ 2. હવે એનો a લખો એટલે 4π જૂની રેડિયસ કેટલી છે r. અરે હા કે ના? એનો શું કરવાનો સ્ક્વેર ડિવાઇડેડ બાય 9 કેટલા બુંદ છે 1, એને ગુણ્યા 4π કેન્સલ. આ સમજાણું તમને? ડિવાઇડ બાય શું કરવાની છે એની. આની રેડિયસ કેટલી છે 2⁻1/3 × r, એનો સ્ક્વેર. એટલે આનો સ્ક્વેર કરીશ આનો તો કેટલો આવશે 2/3 × શું આવશે r². આ બે શું થઈ જશે કેન્સલ. આની પાવર કેટલી હોય 1, તો આનો આન્સર લખું તો કેટલો આવશે 2⁻1 - 2/3 એટલે કેટલી આવશે 3 - 2 એટલે કેટલા આવશે 1/3. તો આન્સર આવશે 2⁻1/3 = 1. 2 બુંદ લેવાનું ભૂલવાનું નહીં, નહીતર નહીં આવે. હા ને? ચલો રેડી? ઓકે, સરસ. પછી એકવાર ગણી ગયા હોય પછી તમને સેમ સિસ્ટમના તો આમ કહીને આમ કરી નાખો. હે ને? ચાલો, જ્યારે A અને B, જ્યાં B > A છે, B કેવું છે એ કરતાં વધારે શું છે 2,
ત્રિજ્યાઓના બે સાબુના પરપોટાઓ સંયોજિત થાય છે. તો બે પરપોટા છે. હવે એક છે તમારી પાસે બી મોટો છે એટલે આની રેડિયસ કેટલી ગણીએ બી, એક નાનો છે એટલે આની રેડિયસ કેટલી ગણીએ એ. આ બે ભેગા થાય છે ત્યારે સામાન્ય સપાટીની વક્રતા ત્રિજ્યા કેટલી થાય? જો ભાઈ છે ને આવો ટોપિક તમે ક્યારે લીધો નહીં હોય, આવો ટોપિક તમે ક્યારે લીધો નહીં હોય. ચલો શું હતું? બસ આટલું જ હતું ને. આ છે ને બે ભેગા થાય તો આને હું અહીંયાથી આમ કરીને મને ટચ કરાવું છું. મળીને જ જતા, બે ભેગા મળીને નવું બનાવતા નથી, ખાલી ભેગા થાય. ભેગા થાય ને ત્યારે આની સપાટી જ્યારે કોન્ટેક્ટમાં આવે ત્યારે અહીં બંનેની એક સપાટી બને, એક કોમન સરફેસ બને. શું બને? કોમન. એ કોમન સરફેસની રેડિયસ આખી કેવી હોય? અલગ. કેવી હોય? અલગ. તમને એમ કહે છે કે એ વક્રતા ત્રિજ્યા કેટલી હશે? આમ સામાન્ય સૂત્ર છે પણ પહેલી વખત છે એટલે આપણે ગણીએ. તો આની માટે હું ગણું તો બહાર એનું પ્રેશર કેટલું? P0. અંદરનું ઇન્ટરનલ પ્રેશર આપણે ગણલી P1 અને આની બહાર કેટલું? P0. આની અંદરનું કેટલું ગણલી? P2. ખબર પડી? ચાલ બે લખો તો આની માટે તમને લખતા આવડે છે ને બે? તો લખીએ તો આની અંદર એક્સેસ પ્રેશર આ કયો છે? સાબુ છે. સાબુ એટલે કેટલું પ્રેશર હશે? એક્સેસ, વધારાનું દબાણ 4T/R. તો આપણે શું લખતા? PI એટલે કોણ છે અહીંયા? P1 માઇનસ PO ઇક્વલ્સ ટુ કેટલા આવશે? 4T/R. R કેટલા છે? B. કહાની ખબર પડી? આગળ વધો. ચલો બીજા માટે લખો તો P2 માઇનસ PO ઇક્વલ્સ ટુ 4T/B. 4T/B નહીં, કેટલા આવશે આ વખતે? A. કોણ વધારે હશે? આ 40/A વધારે હશે? 40/B? 40/A, કારણ કે એ કેવો છે? નાનો. તો આમાંથી આને આપણે શું કરીએ? બાદ. આમાંથી આને બાદ કરું, આ સમીકરણમાંથી આ સમીકરણને બાદ કરું તો માઇનસ PO માઇનસ માઇનસ પ્લસ શું થઈ જશે? કેન્સલ. અહીંયા શું આવશે? P2 માઇનસ P1 ઇક્વલ્સ ટુ આમાંથી આ બાદ કરો છો એટલે 4T/A માઇનસ 4T/B. આટલું પ્રેશર હશે. અરે હા કે ના? આટલું વધારાનું પ્રેશર થશે એ સરફેસ માટે. ખ્યાલ આવે છે? વધારાના પ્રેશરનું સૂત્ર શું છે? જો નવો ગોળો રચાતો હોય એ ગોળો રચાશે નહીં, એની ખાલી શું રચાશે? સપાટી. તો એ સપાટીનો ગોળો હોત તો એની માટે રેડિયસ શું થાત? 4T/R. 40 કેન્સલ તો શું આવશે? 1/A માઇનસ 1/B ઇક્વલ્સ ટુ 1/R. ચલો લસા લ્યો તો કેટલો આવશે? AB. અહીંયા શું આવશે? B માઇનસ A ઇક્વલ્સ ટુ 1/R. આપણે શું જોઈએ છે? R. તો R ઇક્વલ્સ ટુ શું હશે? AB/B માઇનસ A. ખબર પડી? અહીંયા ગોળો રચાય કે ના રચાય? ના રચાય. ખાલી બે ભેગા થાય. બે મિક્સ નહોતું ને તો હું તમને દર્શાવતા. આની સરફેસને ખાલી થોડીક અંદર નાખી દો. ખબર પડે છે? એટલે એનો આખો એક નવી રેડિયસ ગણાય. કેવી રેડિયસ ગણાય? નવી. બે ભેગી થાય. ઇમેજિન કરો બે ગોળા જ્યારે ભેગા થતા હોય તો ત્યાંની સપાટી ના આ રે ના આ રે, નવી સપાટી બને. એને આંતર સપાટી કહેવાય. કેવી સપાટી કહેવાય? આંતર. એ આંતર સપાટીની રેડિયસ મેળવવી હોય તો તમારે મેળવવાનું વધારાનું દબાણ. શું મેળવવાનું? વધારે. એટલે જેનું વધારે હોય એમાંથી ઓછાને બાદ કરી નાખવાનું. આટલા દબાણવાળો શું બનાવવાનો? નવો પરપોટો. શું બનાવવાનો? નવો પરપોટો. હાલાકી અહીંયા 40 2T કંઈ ફરક પડત નહીં. બાકી ડાયરેક્ટ યાદ રાખવું હોય તો ડાયરેક્ટ યાદ રાખવાનું. બે બુંદ ભેગા થાય, બે પરપોટા ભેગા થાય તો એની કોમન સરફેસ જે બને એની રેડિયસ કેટલી હોય? 1/R1 માઇનસ 1/R2 ઇક્વલ્સ ટુ 1/R. ખબર પડી ગઈ દરેકને? એમાં 1/R1 માં આ કેવી હશે? નાની. આ કેવી હશે? મોટી. ડાયરેક્ટ કોમન સરફેસ બનાવવી હોય તો આ કાંઈ ન કરવું પડે. R ત્રિજ્યાના અનેક બુંદો જોડાય છે ભાઈ. અનેક બુંદો જોડાઈને R ત્રિજ્યાનું એક મોટું બુંદ બનાવે છે. તો R ત્રિજ્યાના અનેક બુંદ જોડાય છે, બરોબર છે, અને શું બનાવે છે? એક R ત્રિજ્યાનું મોટું બુંદ. એટલે આ છે તો એને જેવું પણ કંઈક છે અલગ, એટલે આપણે કરીશું. તો તમને એમ કે ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક જે હોય અને જો પૃષ્ઠતાણ T હોય તો એકમ કદ દીઠ મુક્ત થતી ઉષ્મા. હવે જો અહીંયા છે ને આ વખતે એને કાર્ય નથી પૂછ્યું, ઉષ્મા પૂછી. શું પૂછ્યું છે? ઉષ્મા. તમને એમ થાય સર થર્મલ પ્રોપર્ટીઝમાં આપણે શીખા ઉષ્મા એ શું છે? ઉર્જા. આપણે ઉર્જા તો મેળવી, પણ ઉષ્મા એટલે કેલરીના ફોર્મમાં થઈ ગઈ. કેમાં ફોર્મમાં? કેલ. એટલે તમને યાદ હોય તો આપણે નાના હતા ને ત્યારે આપણે એક સૂત્ર શીખાતા ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક W બરાબર JH. શું હોય? W બરાબર JH. એમાં J એટલે જૂલવાળી ઉર્જા, જે આપણે U વાળી છે. અરે હા કે ના? H એટલે J એટલે અચળાંક છે. શું છે? અચળાંક. એને કહેવાય ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક. જે કેટલો આપ્યો છે? J. ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક. H એટલે શું થશે? ઉષ્મા. અને W એટલે શું થશે? કાર્ય. અગેન W શું છે? કાર્ય.
જે આપણે અહીંયા મેળવવાનું હોય, મુક્ત થાય, લે દે, બધું એ બધું કોણ છે? ડબલ્યુ. આ જે શું છે? યાંત્રિક તુલ્યાંક. અને એચ શું છે? ઉષ્મા. તમારે શું મેળવવાની છે? એચ. તો એચ ઇક્વલ્સ ટુ શું થશે? ડબલ્યુ બાય જે. એ ડબલ્યુ એટલે કોણ? આપણી ડેલ્ટા યુ. કોણ છે? ડેલ્ટા યુ. ડેલ્ટા યુ એટલે કોણ? ટી ઇન્ટુ ડેલ્ટા એ, એટલે ટી ઇન્ટુ ડેલ્ટા એ બાય જે. બસ હવે તો કિંમત મૂકી દો. ટી બાય જેને રાખો થોડીક વાર માટે બહાર. અહીંયા કોણ છે તમારી પાસે? ડેલ્ટા એ. આ કંઈ ખબર પડી? એચ બરાબર ડબલ્યુ બાય જે. ડબલ્યુ એટલે કોણ? ડેલ્ટા યુ. ડેલ્ટા યુ એટલે કોણ? ટી ઇન્ટુ ડેલ્ટા એ, ટી બાય જે ઇક્વલ્સ, સોરી, અહીં ટી બાય જે ઇન્ટુ શું લેવાનું થશે? 4 પાઈ આર સ્ક્વેર માઇનસ 4 પાઈ આર સ્ક્વેર. કોમન શું નીકળશે? 4 પાઈ ઇન્ટુ શું આવશે તમારી પાસે? હવે તમને એમ પાછું એમ કીધું છે કે અનેક નાના બિંદુ જોડાઈને મોટું બિંદુ બનાવે. તો અનેક એટલે મારે કેટલા લખવા એમાં? સમજાણું કે નહીં? અનેક એટલે આપણે છે ને આવું લખતા હોય, આર ઇક્વલ્સ ટુ, મતલબ સ્મોલ આર ઇક્વલ્સ ટુ શું લખતા હોય? આર બાય એન ટુ ધ પાવર 1/3. આ અનેક હોય તો અનેકનું ઘનમૂળ કાઢો તો પાછું અનેક જ રહે. અનેક એટલે સમજ્યા કે નહીં? અનેક એટલે કોઈ નામ તો આપ્યું નથી એને કરી. આર ઇક્વલ્સ ટુ આર બાય એન ટુ ધ પાવર 1/3. એન તો ક્યાંય છે નહીં, ફોર્મેશનમાં નથી, આપ્યો નથી. આર ત્રિજ્યાના અનેક નાના બિંદુઓ જોડાઈને આર ત્રિજ્યાનું એક મોટું બિંદુ બનાવે છે. ઉષ્માની આંતરિક તુલ્યાંક જે હોય અને જો પૃષ્ઠતાણ ટી હોય તો એકમ કદ દીઠ થઈ ગયું. શું આપ્યું છે તમને? એકમ કદ દીઠ, મતલબ એચ નથી મેળવવાની, એકમ કદ દીઠ મેળવવાનું છે. એટલે ડિવાઈડ બાય શું આવશે? વોલ્યુમ. શું આવશે? વોલ્યુમ. એટલે અહીંયા ડિવાઈડ બાય શું આવશે? વોલ્યુમ. એટલે અહીંયા ફાઇનલી ડિવાઈડ બાય શું આવશે? વોલ્યુમ. તમારો જવાબ આ મેળવવાનો છે. ખબર પડી કે નહીં? હવે વોલ્યુમ મેળવવાનું છે ને, તો મને એટલી ખબર છે અનેક બુંદ ભેગા થાય છે. બોલ હા કે ના? બેના વોલ્યુમ કેવા હશે? સેમ. બેના વોલ્યુમ કેવા હશે? સેમ. તો મારે અહીંયા લખવાનું છે ડેલ્ટા એ. તો ડેલ્ટા એ લખવાનું હોય તો વોલ્યુમ બેના સેમ હશે તો V1 ઇક્વલ્સ ટુ શું હશે? V2. બરાબર છે? તો વોલ્યુમ ઇન્ટુ આપણે શું કરી શકીએ? તો આપણને કદ મળી જાય. તો વોલ્યુમ બરાબર લખી શકીએ આપણે ક્ષેત્રફળ ગુણ્યા, અચ્છા ચલો એ એક કામ કરીએ, કોઈ પણ હોય તમારી પાસે, ધ્યાન અહીંયા ધ્યાન. આ એક બુંદ છે, આ બુંદનું કદ કેટલું? 4/3 પાઈ આર ક્યુબ. અને આનું ક્ષેત્રફળ કેટલું? 4 પાઈ આર સ્ક્વેર. કંઈ ખબર પડી કે નહીં? તો આની અંદર હું આ છે ને, આ કોણ છે? આ એ. કોણ છે? એ. આવું મારે અહીં લઈ આવવું છે તો 4 પાઈ આર સ્ક્વેર લઈ લઉં ખાલી. આ કોણ છે? કદ. કોણ છે? કદ. કંઈ ખબર પડે છે? 4 પાઈ અને આર સ્ક્વેરની જગ્યાએ શું લઈ લઉં? એ. તો શું આવશે મારી પાસે? એ બાય 3 અને ઇન્ટુ શું આવશે? આર. કંઈ ખબર પડી કે નહીં? એવું થશે. પણ ક્ષેત્રફળ તો આપણી પાસે, આપણે ક્ષેત્રફળનું જોઈએ છે, તફાવત જોઈએ છે ને. તમને સમજાણું આપણે કેવું કંઈક કરવું પડશે, આવું કંઈક કરીને આપણે લઈ જવું પડશે. ચલો તો ફિક્સ છે. એટલે કારણ ટૂંકમાં બેનું વોલ્યુમ કેવું છે? સેમ. એટલે વોલ્યુમને હું કોમન કાઢવાનું. મારે ક્ષેત્રફળ જોઈએ છે વોલ્યુમના પદમાં. કેના પદમાં? વોલ્યુમ. શું કામ આવું? અહીંયા 4 પાઈને ભૂલી જાઓ તો અહીંયા ટી ઇન્ટુ શું હતું? ડેલ્ટા એ. ડેલ્ટા એટલે શું થાય? A2 માઇનસ A1, અથવા મતલબ મોટું ક્ષેત્રફળ માઇનસ નાનું ક્ષેત્રફળ. તો પહેલાં કેટલા હતા? આર ત્રિજ્યાના અનેક નાના બિંદુઓ જોડાતા હતા. અનેક નાના બિંદુઓનું ક્ષેત્રફળ એને આપણે કહી દઈએ સ્મોલ એ. અને એમાંથી આપણે શું લેવું પડશે? એ. કાંઈ ખબર પડે છે? મોટા બિંદુનું ક્ષેત્રફળ. આવું આપણે કરવાનું થશે. કાંઈ ખબર નહીં પડી હોય. અહીંયા સુધી તો ક્લિયર હતું. H/V એકમ કદ દીઠ હતું. એટલે છેદમાં બધી કોણ છે? V. આ ક્ષેત્રફળને મારે કેના પદમાં લઈ આવવું છે? વોલ્યુમના પદમાં. વોલ્યુમના પદમાં લઈ આવવું હોય તો ક્ષેત્રફળ એટલે કેટલા થશે? 4 પાઈ આર સ્ક્વેર. આવું થાય કે નહીં? 4 પાઈ આર સ્ક્વેર. અને 3 વડે ગુણી નાખું, 3 વડે ભાગી નાખું તો કેટલા આવશે? 4/3 પાઈ આર સ્ક્વેર. હજી આર વડે ગુણી નાખું અને આર વડે ભાગી નાખું તો અહીંયા કેટલા આવશે? આર. અને અહીંયા કેટલા આવશે? આર ક્યુબ. જો હજી સેમ ટુ સેમ 4 પાઈ આર સ્ક્વેર છે. સમજાય છે? પણ હવે 4/3 પાઈ આર ક્યુબને હું શું કહી શકું? V. તો A ઇક્વલ્સ ટુ કેટલા આવશે? 3/r ઇન્ટુ V. કાંઈ ખબર પડી દરેકને? 3/r ઇન્ટુ V. તો અહીંયા હું તમને એમ કહું બેના કદ કેવા હશે? સેમ. બરોબર. પણ કેટલા છે એ તો કીધું નથી. ચલો તો એ લખીએ હે ને. ઇન્ટુ અહીંયા શું આવશે તમારા પાસે? પહેલા માટે લખો ક્ષેત્રફળ, પહેલાનું ક્ષેત્રફળ તો કેટલા આવશે? 3 એની રેડિયસ કેટલી આવશે? સ્મોલ આર. ઇન્ટુ શું આવશે? V. માઇનસ બીજા માટે લખો તો કેટલી આવશે? 3 એની રેડિયસ કેટલું આવશે? આર. એનું કદ કેટલું હશે? V. કદ તો બેના કેવા હશે? સેમ. આ બેમાંથી કોમન શું કાઢું? V.
વી અને વી શું થઈ જશે? કેન્સલ. હજી 3 ને કોમન કાઢું તો આન્સર શું આવશે? 3t/j ઇન્ટુ 1/r માઇનસ 1/r. રેવડે? પણ વોલ્યુમ 2 હતા નહીં, કારણ કે અનેક અનેક કરીને આપણે રમાડ્યા. તો આ ખરેખર બહુ મસ્ત ક્વેશ્ચન કહેવાય. શું કામ? વોલ્યુમ તો આપ્યા, સોરી ખાલી એમ કહી દીધું વોલ્યુમ બેના કેવા હોય એ એને કીધું નહોતું, તમને ખબર હોવી જોઈએ બેના વોલ્યુમ કેવા હોય? સેમ. એટલે આપણે એરિયાને લઈએ કયા પદમાં? વોલ્યુમના પદમાં. આપણે તો એરિયા માઇનસ એરિયા લેવાનો હતો કે નહીં? એટલે મોટા નાના બુંદોનો એરિયા માઇનસ મોટા બુંદોનો એરિયા. ચલો ગુડ. મેળવવાનું હતું ઉર્જા, અહીંયા છે ને મેળવવાનું હતું એકમ કદ દીઠ મુક્ત થતી ઉષ્મા, એટલે વન ટાઈપ ઓફ ઉષ્મા ઘનતા કહેવાય. શું કહેવાય? ઉષ્મા ઘન. આટલું ના બોલ્યા હોત ને હજી આને હાર્ડ બનાવો ને એને ખાલી કહી દીધું ઉષ્મા ઘનતા, તોય જ પ્રોબ્લેમ થઈ જાય. હજી એકવાર સમજાવી દઉં છું ફાઇનલી, ધ્યાન આપો. ડબલ્યુ બરાબર શું હોય? JH. આ આપણી ઉર્જા છે અને આ કોણ છે? ઉષ્મા. બેને ઇક્વેટ કરવા માટેનો તુલ્યાંક છે એને શું કહેવાય? J. તમને એમ કીધું છે કે H મેળવો. શું મેળવો? H. તો H એટલે શું થઈ જાય? W/J. ખાલી H નથી મેળવવાનું, એમ કીધું એકમ કદ દીઠ ઉષ્મા મેળવો એટલે H/V. તો H/V, Hની જગ્યાએ શું મૂકી દે? W/J. એટલે આપણે મેળવવું છે W/JV. JV એઝ ઇટ ઇઝ. W એટલે કોણ? આપણામાં ઉર્જામાં થતો ફેરફાર. ડેલ્ટા યુ એટલે કોણ? T ઇન્ટુ ડેલ્ટા એ. ડેલ્ટા એટલે કોણ? અંતિમ ક્ષેત્રફળ માઇનસ પ્રારંભિક ક્ષેત્રફળ. અંતિમ ક્ષેત્રફળ કેટલું હશે? હવે એ આપણને નક્કી કરવા માટે નોર્મલી અત્યાર સુધી શું હતું? રેડિયસ. એટલે આપણે 4π લખી નાખ્યું હતું, પણ આ વખતે રેડિયસ હતી નહીં. અનેક બુંદ કેટલા છે એ કીધું નથી. તો મને એટલી ખબર છે કે બેના વોલ્યુમ કેવા હશે? સેમ. પણ મારે વોલ્યુમ લખવાનું છે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ તો મારે શું કરવું પડે? વોલ્યુમને કયા પદમાં લઈ આવવું પડે? ક્ષેત્રફળના પદ. તો મેં ક્ષેત્રફળ બરાબર લઈ આવ્યો, ક્ષેત્રફળને મારે લઈ આવવું પડે વોલ્યુમના પદમાં. તો ક્ષેત્રફળ એટલે કેટલા હોય? 4πr². આને હું 3 વડે ગુણું, 3 વડે ભાગું તો કેટલા થઈ જાય? 4/3. r વડે ગુણી નાખું, r વડે ભાગી નાખું તો આ થઈ ગયું આખું કોણ થઈ ગયું? વોલ્યુમ. એટલે ગોળાનું ક્ષેત્રફળ કદના પદમાં શું લખાય? 3v/r. કંઈ ખબર પડી? તો અહીંયા મારે શું લખવાનું હોય? મોટું ક્ષેત્રફળ, બુંદોનું ક્ષેત્રફળ એનું લખીશ એટલે 3v બાય એની રેડિયસ કેટલી આવશે? r. અને એક ગોળાનું ક્ષેત્રફળ કેટલું આવશે? 3v/r. બેમાંથી કોમન શું નીકળશે? 3v. v અને v શું થઈ જશે? કેન્સલ. એટલે આન્સર તમારી પાસે આવી જશે 3t/j ઇન્ટુ 1/r માઇનસ 1/r. વેરી ગુડ ક્વેશ્ચન. ચલો, બે સાબુના પરપોટાની અંદરના દબાણ અનુક્રમે છે 1.01 ને 1.02. વાતાવરણ કેટલા છે? વાતાવરણ. તો તેમના કદનો ગુણોત્તર મેળવો. શું મેળવવાનું છે? કદનો ગુણોત્તર. ચલો બોલો કઈ રીતે કરશો? કોઈ પણ બેનો કદનો ગુણોત્તર મેળવો. કદ એટલે શું હોય? v1/v2 એટલે 4/3πr³ બાય 4/3πr³. 4/3π કેન્સલ એટલે r1³ બાય શું હશે? r2³. મોરલ ઓફ ધ સ્ટોરી તમારે આ મેળવવાનું છે. એ મેળવવા માટે એમ કીધું અંદરના દબાણ આટલા આપેલા છે. અંદરનું દબાણ કેટલું હોય? ઇન્ટરનલ પ્રેશર કેટલું હોય? PI = PO પ્લસ કોણ છે અહીંયા? સાબુ. એટલે કેટલા લખશો? 4t/r1. કઈ ખબર પડી કે નહીં? હવે તમને એમ કીધું પરપોટાની અંદર દબાણ કેટલું છે? 1.01. કેટલું છે? 1.01. તો અંદરનું દબાણ કેટલું લખું? 1.01. અને એ કોણ છે? વાતાવરણ. તો આ P0 તો કેટલું હોય? 1. ખબર છે ને બધાને? તો અહીંયા લખું તો આ 1.01 માઇનસ 1 ઇક્વલ્સ ટુ 4t/r1. કંઈ ખબર પડી કે નહીં? ચલો 1.01 માઇનસ 1 એટલે કેટલા વધશે? 0.01. તો આવશે 0.01. ખબર પડી ગઈ દરેકને? ચલો હવે બીજા માટે ગણું તો બીજા માટે ગણીશ તો એમાં શું આવશે? 1.02. બીજા 1.02 માઇનસ 1 ઇક્વલ્સ ટુ શું આવશે? 4t/r2. એમાં કેટલા આવશે આન્સર? 0.02. કંઈ ખબર પડે છે? બહુ સિમ્પલ છે. હવે વિચાર, તારે શું કિંમત મૂકવા નથી? r1/r2 નો ક્યુબ. બરોબર? આખાનો શું કરી દઉં છું? ક્યુબ. તો મારે r1 ની જગ્યાએ મૂકો તો r1 ની જગ્યાએ હું લખી શકું? 4t/0.01. ખબર પડે છે? તો અહીં લખું 4t/0.01. સમજાણું? r2 ની જગ્યાએ લખવું હોય તો હું લખી શકું 4t/0.02. તો 4t/0.02. 40 કેન્સલ. પોઈન્ટ કેન્સલ. આ ખરેખર શું છે? 2/1. એનો ઘન કરીએ એટલે શું આવશે? 8/1. છે ને? બનાવે કે નહીં બધા? એમ છે ભાઈ. 20 છે. ચલો આમનો જાઓ ને આમ જાઓ ને બક્કા પડે. ચલો જ્યારે 0.015 સેન્ટીમીટર ત્રિજ્યાની લાંબી કાચની
કેશાકર્ષણ નળીને પ્રવાહીમાં ડૂબાડતા 15 સેન્ટીમીટર. તો પહેલાં આપી છે એક આર. શું આપી છે? આર. આટલી ઊંચાઈ મળે છે એટલે શું મળે છે? એચ. જો પ્રવાહી અને કાચ વચ્ચેનો સંપર્ક કોણ એટલે શું આપેલું છે? થીટા. 0 છે. તો પ્રવાહીમાં પૃષ્ઠતાણ આમાં મેળવવાનું છે મિલી ન્યૂટન પર મીટર. કેમાં મેળવવાનું છે? મિલી ન્યૂટન પર મીટર. એકદમ હેલો છે. શું કરવાનું છે? એચ ઇક્વલ્સ ટુ સૂત્ર બોલતો 2t cos થીટા બાય રો જી આર. શું મેળવવું છે તારે? ટેન્શન, સરફેસ ટેન્શન. તો સરફેસ ટેન્શનને કરતા બનાવે એટલે શું આવશે? અને લઈ જા સાઈડ એચ ઇન્ટુ રો જી આર બાય 2 cos થીટા. આન્સર. આમાં બીજું કશું છે નહીં. આમાં વેલ્યુ તમે જાતે મૂકશો. પહેલાં જોઈ લો બધું આપ્યું છે કે નહીં. એચ 15 ફેરવવાની, બધાને ફેરવી નાખજો, છેલ્લે મિલીમાં લઈ આવજો. બરાબર? પહેલાં બધું એસઆઈ એટલે આને 15ને ફેરવવાની મીટરમાં. રો કેટલી આપેલી છે? પ્રવાહીની 900. તો અહીંયા 900. જી કેટલા લેવાના છે? 10. આર એટલે રેડિયસ કેટલી આપેલી છે? 0.015. 2 અને કોસ થીટામાં કોસ 0 કેટલા થઈ જશે? 1. આવી જાય. જે જવાબ આવે એ -3માં જશે ક્યાંક, કારણ કે આને ન્યુમેરિકલમાં પૂછ્યો છે. ખબર પડી કે ને? માની લે 2 × 10 - 3 આવ્યો હોય તો એ -3 શું થઈ ગયું? મિલી. બરાબર? ચલો, મિલી ન્યૂટન પર તો મીટર જ છે. સમજાય છે? ચલો, ગુડ. ડી ઘનતા ધરાવતું એક નાનું ગોળાકાર બુંદ રો જેટલી ઘનતા અને ટી જેટલા પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાં વાવા. ખબર પડી કાંઈ? શું કામ વાવા કીધું? કારણ કે આ ક્વેશ્ચન તો આપણે કરી ચૂકેલા છીએ. મતલબ આટલે મીન્સ આની જેવો. આમાં પાછું આમ કહીને આમ બુંદને ડૂબાડું તો બુંદ કેટલું છે? અડધું. બરાબર છે? પ્રવાહીમાં અડધું. આની ઘનતા કેટલી આપી છે? ડી. અને આની ઘનતા કેટલી આપી છે? રો. ઓલી વખતે ખબર ને શું હતી? રો આની હતી, આની સિગ્મા હતી. ચલો, ઘનતા ટી જેટલું પૃષ્ઠ પ્રવાહી બરાબર તો તેમ તરેલ છે. બુંદની ત્રિજ્યા. લાસ્ટ ટાઈમ બી હું પૂછ્યું હતું ત્રિજ્યા. આ વખતે હું પૂછ્યું છે ત્રિજ્યા. લાસ્ટ ટાઈમ વેલ્યુ હતી, આ વખતે વેલ્યુ છે નહીં. બસ સેમ ક્વેશ્ચન છે. મતલબ આના ક્વેશ્ચનનો ઓલો કોપી હતો. ખબર પડી કે ના પડી? પણ પેટર્ન કેવી કરી નાખી હતી? ચેન્જ. એમાં વેલ્યુ આપી. ચલો, એકવાર ખાલી કહી દો તો શું બનાવવું પડશે? નીચે શું આવશે? mg. ઉપર કોણ હશે? fb અને પ્લસ કોણ હશે? ft. ખબર પડી કે નહીં? fb પ્લસ ft બસ લખી નાખવાનું છે mg. બાકી સેમ ટુ સેમ સાદુરૂપ છે. આવડશે? ચલો, ગુડ છે. એનો જવાબ આપણે લાવ્યા. બરોબર છે? વર્ગમૂળ વાળો 15 વાળો હતો, યાદ છે? 2 રો માઇનસ સિગ્મા. મર્ક્યુરી અને પાણીના પૃષ્ઠતાણનો ગુણોત્તર. મર્ક્યુરી, ચલો મર્ક્યુરીને હું THG કહી દઉં, ડિવાઈડ બાય કોણ છે? પાણી, એટલે કોણ કહી દઉં? TW. એનો ગુણોત્તર આપ્યો છે 7.5. જ્યારે તેમની ઘનતાનો ગુણોત્તર આપ્યો છે 13.6. 13.6 એટલો જ હોય. તેમના કાચ સાથેના સંપર્ક કોણ આપ્યા છે? θ1 અને θ2. આ કોનો સંપર્ક કોણ હશે? મર્ક્યુરી. ખબર મર્ક્યુરીનો કેવો હોય? ગુરુકોણ. સપાટીને ભીંજવે નહીં. કયું ફોર્સ વધારે હોય? એડેસિવ કે કોહેસિવ? કોહેસિવ વધારે હોય. એટલે એ પાણી યાર કાચની સપાટી એને કંઈ લેવા દેવા હોય નહીં. ભૂલી ગયા નંગો બધા. આ કાંઈ આ 0 ડિગ્રી છે પાણી માટે. એ જોવા મળે છે કે આર ત્રિજ્યાની કેસ નળીમાં H જેટલા મૂલ્યથી મર્ક્યુરી દબાય છે. આર ત્રિજ્યાની કેસ નળી રાખીએ એટલે બેની રેડિયસ કે એક જ કેસ નળી છે આપણી પાસે, એટલે બે કેસમાં કેવી? સેમ. H જેટલા મૂલ્યથી મર્ક્યુરી દબાય છે. મર્ક્યુરી ક્યાં જાય? નીચે. યાદ આવે છે? પાણી ક્યાં જાય? ઉપર. પણ એ બે માટે સૂત્ર અલગ છે નહીં. R2 ત્રિજ્યાની કેસ નળીમાં સમાન મૂલ્યના H થી પાણી ક્યાં ચડે છે? ઉપર. એની રેડિયસ કેવી કરી નાખી? અલગ. સમાન મૂલ્ય H એટલે બેના H કેવા આવે છે? સેમ. તો R1/R2 નો ગુણોત્તર મેળવો. તો ઇન શોર્ટ અહીંયા કહેવાનો મતલબ એમ છે H1 ઇક્વલ્સ ટુ H2. H નું સૂત્ર બોલતો 2t. હવે T1 ને T2 બેના કેવા છે? અલગ અલગ. એટલે 2t1 cos θ1. થીટા કેવા છે? અલગ અલગ. ડિવાઇડેડ બાય શું આવશે? રો પણ કેવા છે? અલગ અલગ. જી સેમ હશે કારણ કે જી અલગ થાય ને. ઇન્ટુ શું આવશે? R1 ઇક્વલ્સ ટુ 2t2 cos θ2 બાય ρ2 gr2. ના ખબર પડી? શું મેળવવું તમારે? R1/R2. R1/R2 મેળવો, બાકી બધાને મોકલી દો. બધાને ગુણોત્તર આપ્યા છે, બધાની કિંમત મૂકો અને આન્સર લાવો. બોલ હા કે ના? વેરી ગુડ. ચલો આગળ વધો. ચલો ધ્યાન અહીંયા. 4 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક નાનો સાબુનો પરપોટો કોઈ પણ સંપર્ક વિના 6 સેન્ટીમીટરની ત્રિજ્યાના અન્ય પરપોટાની અંદર ફસાયેલ છે. આવો એ ગણેલો છે. એ કંઈક હતો 6 ને 3 એવો કંઈક હતો, યાદ છે? 6 ને 4 એવો કંઈક હતો. 6 ને 3 હતા. 4 સેન્ટીમીટરનો નાનો સાબુનો પરપોટો સંપર્ક વગર 6. તો આ વખતે કોણ છે? આ 6, આ 6 અને એની અંદર કોણ છે? નાનો એક. કેટલાનો છે? 4. સંપર્ક વંપર્ક છે નહીં. જો P2 એ આંતરિક પરપોટાનું દબાણ હોય, આંતરિક પરપોટાની અંદરનું દબાણ, શબ્દ સમજજો.
P2 એ આંતરિક પરપોટાની અંદરનું દબાણ અને P0 એ બાહ્ય પરપોટાની બહારનું દબાણ. એટલે તો અંદર અને બહાર વચ્ચે દબાણનો જે તફાવત હોય, આ બંને વચ્ચે જે હોય ને દબાણનો તફાવત, P2 માઇનસ P0 ધરાવતા અન્ય પરપોટાની ત્રિજ્યા શું હોવી જોઈએ? કંઈ હે નહીં. અહીંથી ચાલુ કરો. તમને અંદર જતા શીખવાડ્યું છે, યાદ છે? શું શીખવાડ્યું છે? P0 અંદર જાઓ એટલે પ્લસ, સાબુ છે, સાબુ છે, કેટલું આવશે? 4t/r. 4t/r એટલે આને હું કહી દઉં છું થોડીક વાર, કઈ કેવી છે બોલ? R1. આને કહી દઈ R2, તો 4t/r1. હજી પાછા અંદર જાશો એટલે પ્લસ 4t/r2. ખબર પડે છે? અને ઇક્વલ્સ ટુ શું હોય? અંદરનું. અંદરનું એટલે કોણ છે? P2. એને કીધું છે. તમારું શું લેવાનું છે? P2 માઇનસ P0. તો P0 ને આ સાઈડ આવવા દો એટલે કેટલા આવશે? P2 માઇનસ P0 ઇક્વલ્સ ટુ આ સાઈડ. એટલે આ તો બે એમનો મત રહે ને, ધ્યાન અહીંયા દેવાય. 4t/r1 પ્લસ 4t/r2. આટલું ધરાવતા હોય એવો પરપોટો કોણ? તો એવો પરપોટો કોણ હોય? 4t/r. 40 કેન્સલ. આન્સર 1/, હવે તો બે પ્લસ જ છે, કાંઈ ફરક નહીં પડતો. 1/6 પ્લસ 1/4 ઇક્વલ્સ ટુ લસા કેટલો આવશે? 12. 12 લઈ શકાય ને, તો 6 2 12 ને 4 3 12 ઇક્વલ્સ ટુ 1/r. ખબર પડે છે? તો r ઇક્વલ્સ ટુ કેટલા આવશે? 12/7. બરોબર? શું આવે છે આન્સર? હા, 6 2 12 ને 4 3 12. સોરી, અહીંયા આવશે ને 4 3 એટલે 5 આવશે, એટલે 12/5. બોલો તો 2.4. આ બે સેન્ટીમીટરમાં તો આન્સર એ સેન્ટીમીટર હે ને? પણ આવું ખબર પડે તો અંદર જતા બહાર આવતા શીખવાડ્યું છે. આજ છે ને, આજ કેસને અહીંયાથી બી સ્ટાર્ટ કરીએ. કોણ તમે? P2 માંથી બહાર આવો એટલે ઘટે, એટલે માઇનસ કરતું જવાનું. છેલ્લે કયું હતું? P0 ઇક્વલ્સ ટુ કરી દેવાનું P0. હા હા, તમને જે મજા આવે. જો બે કાચની પ્લેટો તેમની વચ્ચે પાણી ધરાવે છે અને તેઓ ખૂબ જ ઓછા અંતર જેટલી અલગ કરેલી છે, ખૂબ જ ઓછા અંતર જેટલી અલગ કરેલી, તેમને એકબીજાથી છૂટી પાડવી ખૂબ જ મુશ્કેલ છે. એટલા માટે છે કે કારણ કે વચ્ચેની પાણી બાજુ પર નળાકારી સપાટી રચે છે, તે વાતાવરણની સરખામણીમાં પાણીમાં નીચા ઓછા દબાણ ઉત્પન્ન કરે છે. જો નળાકારી સપાટીના ત્રિજ્યા r ને પાણીનું પૃષ્ઠતાણ t હોય તો પ્લેટ વચ્ચેમાં દબાણ કેટલું ઘટે? ખાલી આમ મોટું કર્યું, પણ આમ સમજવા જેવો ક્વેશ્ચન છે. ખાલી તમે જ્યારે કાચની બે પ્લેટને આમ મૂકો ને પછી આમ કહીને આમ ખેંચો ને તો કાચની પ્લેટ તમને અલગ થવા દે નહીં. શું કામનું અલગ થવા દે? અહીંયાથી તમે યાદ કરો, મેં તમને જ્યારે કેસ નળી સમજાવી ને ત્યારે આવી સપાટી બની હતી, યાદ છે? ત્યારે મેં તમને એમ કીધું હતું, માની લો અહીંયા પ્રેશર P0 હોય તો અંદર જાવ તો આ તમે કેવી સપાટીમાં જાઓ છો? ઉપરથી જોવો તો અંતર્ગોળમાંથી બહિર્ગોળ, તો પ્રેશર શું થાય? ઘટે. કેટલું ઘટે? 2t/r. તો અહીંયા ઘટતું હતું, ખબર પડી? અહીંયા પ્રેશર કેવું હતું? ઓછું. અહીંયા તમે અહીંથી આમ જાઓ તો કેવું થાય? ઘટશે. એટલે અંદર પ્રેશર ઘટે ને, બહાર પ્રેશર કેવું હોય? વધારે. એટલે તમને અલગ કરવા દે નહીં. કેટલો ફરક હોય? હે ને? તમને એમ કીધું તો પ્લેટો વચ્ચેના પાણીમાં દબાણ કેટલું ઘટે? 2t/r.